સમાચાર વિગતવાર જોઈએ। અનિરુદ્ધસિંહ જાડેજા બાદ રાજદીપસિંહ જાડેજાને પણ મોટો ઝટકો લાગ્યો છે। અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન નામંજૂર થયા છે। હાઈકોર્ટે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી છે। રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, તો 4 મહિનાથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે। તો ગુજરાત હાઈકોર્ટે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી છે। તો आज રીતે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, એક બાદ એક ઝટકો રીબડા પરિવારને। અનિરુદ્ધસિંહ જાડેજા બાદ હવે રાજદીપસિંહ જાડેજાને પણ મોટો ઝટકો લાગ્યો છે। અમિત ખૂંટ આપઘાત કેસ અને રાજદીપસિંહ જાડેજાના જે આગોતરા જામીન છે તે નામંજૂર। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે જે આ રીબડાના પાટીદાર યુવક તે અમિત ખૂંટે આપઘાત કરી લીધો હતો, ત્યારે રીબડાના જે અનિરુદ્ધસિંહ છે અને રાજદીપ છે એટલે કે પિતા પુત્ર ઉપર જે અમિત જે આક્ષેપો કર્યા, સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને ત્યારથી આ કેસમાં જ્યારથી નામ ખુલ્યું છે ત્યારથી બંને પિતા પુત્ર છે તે ફરાર। એવામાં હવે રાજ્ય હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી, પરંતુ આ અરજી છે તે હાઈકોર્ટે ફગાવી છે, એટલે કે હવે રાજદીપસિંહને ઘડીએ જેલમાં જવું પડી શકે છે। તે પણ પ્રકારે હવે હાઈકોર્ટની જે અરજી જે ફગાવવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે તેમની શોધખોળ છે તે હાથ ધરી રહી છે, કારણ કે છેલ્લા 4 મહિનાથી આ પિતા પુત્ર છે તે ફરાર છે। તેવામાં અમિત ખૂંટનો પરિવાર છે તે પણ ક્યાંક ને ક્યાંક વારંવાર પોલીસને રજૂઆત કરી રહ્યો છે કે આ બંને પિતા પુત્ર આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને પિતા પુત્ર છે તે ફરાર છે। એવામાં વાત એવી પણ આવી રહી છે સામે કે રાજદીપસિંહ છે તેઓ દુબઈ એટલે કે વિદેશ ભાગી ગયા છે તેવી પણ ક્યાંક ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ હવે હાઈકોર્ટમાં જે આગોતરા જામીન છે તે ફગાવવામાં આવી છે, એટલે કે આ જે રીબડા પરિવાર છે તેમને ફરી એક વખત ઝટકો છે તે લાગ્યો છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।